નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. આમોદમાં નવા એસટી બસ ડેપો પાસે યુવક સાથે ખૂની ખેલ રમતા યુવકનું મોત થયું હતું. ભરૂચ જિલ્લાના આમોદમાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. આમોદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે, જ્યાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર આમોદમાં નવનિર્મિત નવા એસટી ડેપો પાસે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો, જ્યાં એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં ભોગ બનનાર મૃતક યુવકની ઓળખ મહેબૂબ ઉર્ફે લાલા તરીકે થઈ છે. હત્યાની આ વારદાત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક મહેબૂબ ઉર્ફે લાલાના લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે આમોદની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ પીએમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ હત્યા પાછળનું અસલી કારણ શું છે, અંગત અદાવત કે પછી કોઈ તાત્કાલિક વિવાદ, તે હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ આમોદ પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓના ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક 3 એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ માનસી હોન્ડા પાસે અકસ્માત સર્જાયો હતો. 3 એસટી બસ અને એક 4 વ્હીલર કાર વચ્ચે અથડામણ થતાં ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં 4 વ્હીલર વાહનના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. સ્થાનિક લોકો અને પોલીસ તંત્રની મદદથી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લામાં રોડ, પાણી, રોજગાર, પેટ્રોલ, ડીઝલ અને ખાતરની અછત સહિતના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે જિલ્લા સંકલન બેઠકમાં ચૈતર વસાવા રજૂઆત કરી હતી. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે નર્મદા કલેક્ટર અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલા ડામરના રોડના તમામ કામો સત્વરે અને સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ ઊભી થઈ હોવાના મુદ્દે પણ નવા હેડપંપો મૂકવામાં આવે અને જે હેડપંપો રિપેર કરવા યોગ્ય છે તેને તાત્કાલિક રિપેર કરવામાં આવે તે માટે ગ્રામ પંચાયત, પાણી પુરવઠા વિભાગ અને તાલુકા પંચાયતોને તાકીદ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત મનરેગા હેઠળ વધુમાં વધુ લોકોને રોજગારી મળે, ફોરેસ્ટ વિભાગમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે અને વિવિધ વિભાગોમાં કામ કરતા રોજમદાર કર્મચારીઓને સરકારશ્રીના લઘુત્તમ વેતન ધારા મુજબ યોગ્ય વેતન મળે તે મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા ખાસ કરીને સાગબારા, જીપદા અને ડેડિયાપાડા તાલુકામાં લાંબી લાઈનો લાગી રહી છે. ત્યારે સરકાર અને સંબંધિત તંત્ર લોકોની સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક લાવે તેવી માંગ કરવામાં આવી હતી. ખાતરની અછત મામલે પણ સત્વરે નિરાકરણ કરવાની રજૂઆત કરવામાં આવી છે. ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે 73AA ભંગની ફરિયાદો, લેન્ડ ગ્રેબિંગ અને પૈસા એક્ટના ભંગની ફરિયાદો મળી રહી છે, જેના પર તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે સાથે આરટીઓ વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવેલી ચેકપોસ્ટો જેમ કે ધનસેરા, વેસરા ટેકરા, સેતપુર, કલખાલા અને ગમથલા ખાતે ખેડૂતો શાકભાજી વેચવા જતા હોય છે અને સામાન્ય નાગરિકોને હેરાનગતિ થતી હોવાના મુદ્દે પણ ગંભીર રજૂઆત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકોની અવરજવર અને રોજગાર પર અસર થાય તે રીતે કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થવી જોઈએ. ડેડિયાપાડા તાલુકા પંચાયતનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી
તેનું સત્વરે નવીનીકરણ કરવામાં આવે તેમજ આંગણવાડી, શાળા અને નર્મદા જિલ્લાના અન્ય વિકાસ સંબંધિત પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં હાજર અધિકારીઓએ તમામ પ્રશ્નોનો સકારાત્મક અભિગમ ઉકેલ લાવી ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવાની બાંહેધરી આપી હોવાનું ચૈતર વસાવાએ જણાવ્યું હતું. આજે કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને જિલ્લાના તમામ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત હતા. ત્યારે નર્મદા જિલ્લામાં હાલમાં જે ડામરના રોડના કામો અધૂરા છે એને સત્વરે મહિનાની અંદર તમામ કામો પૂર્ણ કરવા માટેની અમે રજૂઆત કરી છે. સાથે સાથે નર્મદા જિલ્લામાં ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉપસ્થિત થઈ છે, ત્યારે નવા હેડપંપો કરવામાં આવે અને જે હેડપંપો રિપેર કરવા જેવા છે એમને રિપેરિંગ કરવા માટે પણ ગ્રામ પંચાયતો, પાણી પુરવઠા બોર્ડ અને તમામ તાલુકા પંચાયતને તાકીદ કરવામાં આવે એની પણ રજૂઆત અમે કરી છે. સાથે વન વિભાગમાં જે રોજમદાર તરીકે જેમને લેવામાં આવ્યા છે એમને સરકારશ્રીના ધારાધોરણ મુજબ લઘુત્તમ વેતન ધારા મુજબ એમની પગાર સ્લીપ બનાવવામાં આવે એની પણ વાત આજે થઈ છે. સાથે સાથે નર્મદા જિલ્લામાં જે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાય છે એમાં ખાસ કરીને સાગબારા, ચીકદા અને ડેડિયાપાડા તાલુકામાં આજે લાઈનો પડી છે. ત્યારે અમે સરકારશ્રીને અને એના વહીવટી તંત્રને જણાવ્યું છે કે તમે પણ કેટલો સ્ટોકની સપ્લાય આજે બાકી છે અને કેટલી કટોકટી છે એની પણ સરકાર લોકોને એનો ખુલાસો કરે, લોકોનું ધ્યાન પર એ બાબત મૂકે. એ જ પ્રકારે ખાતરની આજે અછત છે, તો આ ખાતરની અછત પણ સત્વરે એનું નિરાકરણ આવે એ બાબતે પણ મેં આજે રજૂઆત કરી છે. મનરેગાની જે રોજગારી ચાલુ થઈ છે એને વધારે ને વધારે લોકોને રોજગારી આપવામાં આવે, ફોરેસ્ટ વિભાગમાં રોજગારી આપવામાં આવે અને મનરેગામાં જે ફેસ આઈડી દ્વારા હાજરી પુરાય છે એની જગ્યાએ ફિંગરપ્રિન્ટ કાં તો કોઈ પણ માસ્ટર દ્વારા હાજરી પૂરવામાં આવે એની પણ આજે અમે રજૂઆત કરી છે. સાથે સાથે 73AA ભંગની જે ફરિયાદો મળી છે, લેન્ડ ગ્રેબિંગના ભંગની ફરિયાદો મળી છે, પેસા એક્ટના ભંગની ફરિયાદો મળી છે, એના ઉપર પણ વહીવટી તંત્ર દ્વારા સત્વરે કામ કરવામાં આવે એની અમે વાત મૂકી છે. સાથે સાથે આરટીઓ વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર જે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, જેમ કે ઘનસેરા, બેસણા ટેકરા, સેજપુર, કંકાલા, ગાડીટ, તો એ ચેકપોસ્ટો દ્વારા કેટલાક પોલીસ અધિકારીઓ કેટલાક લોકોને શાકભાજી નાખવા જતા ખેડૂતોને, શાકભાજી લેવા જતા ખેડૂતોને અને કેટલાક લોકોને હેરાનગતિ થાય છે. તો એમાં પણ એસપી શ્રીએ એમને તાકીદે મેં ધ્યાન દોર્યું છે કે દેમોગરા જતા લોકોને પણ હેરાન પરેશાન કરવામાં ન આવે એ બાબતની પણ આજે ચર્ચા થઈ છે. તાલુકા પંચાયત ડેડિયાપાડાનું મકાન જે જર્જરિત હાલતમાં છે તો એને પણ સત્વરે બનાવવામાં આવે. એ જ પ્રકારે આંગણવાડી હોય, શાળા હોય, જેટલી પણ નર્મદા જિલ્લાની સમસ્યાઓ છે અમે સૌએ રજૂઆત કરી છે કે તમામ સમસ્યાઓનું સત્વરે નિરાકરણ આવે અને કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં તમામ અધિકારીઓએ સકારાત્મક રીતે આ તમામ સમસ્યાઓને ટૂંક સમયમાં નિરાકરણ લાવીને તમને પણ રિપોર્ટ કરીશું એવી બાંહેધરી અમને આપી છે. અંકલેશ્વર જીઆઈડીસી તેમજ રેસિડેન્સી વિસ્તારમાં વરસાદી કાંસોમાં યુદ્ધના ધોરણે સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. જીઆઈડીસી અને તેની આસપાસના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પ્રી મોન્સૂન કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી તમામ વરસાદી કાંસોની સાફ સફાઈ અને રિપેરિંગનું કામ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ કામગીરી માત્ર ઉદ્યોગ વિસ્તાર પૂરતી સીમિત નથી, પરંતુ જીઆઈડીસીના તમામ રેસિડેન્શિયલ એટલે કે રહેણાંક વિસ્તારોને પણ તેમાં આવરી લેવામાં આવ્યા છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર આગામી 30 મે સુધી સમગ્ર જીઆઈડીસી અને રેસિડેન્સ વિસ્તારની તમામ નાની મોટી વરસાદી કાંસોની સફાઈ કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરી લેવામાં આવશે. આ પ્રી મોન્સૂન કામગીરીની શરૂઆત અંકલેશ્વર જીઆઈડીસીની જાણીતી સજ્જન ઇન્ડિયા કંપની પાસેથી કરવામાં આવી છે. આ ઉપરાંત ડેટોક્સ કંપનીની પાછળ આવેલી વરસાદી કાંસની મેઇન લાઇનના રિપેરિંગનું પણ અત્યંત મહત્વનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી ચોમાસામાં પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે. દર વર્ષે ચોમાસામાં જીઆઈડીસી અને રહેણાંક વિસ્તારોમાં ભરાતા પાણીના કારણે સ્થાનિક અને ઉદ્યોગકારોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી, પરંતુ આ વર્ષે સમયસર શરૂ થયેલી આ સઘન કામગીરીના કારણે લોકોને જળબંબાકારની સમસ્યામાંથી મોટી રાહત મળશે તે નક્કી છે.
આ સમગ્ર પ્રી મોન્સૂન કામગીરી કોઈપણ ક્ષતિ વિના યોગ્ય રીતે થાય તે માટે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ચીફ ઓફિસર તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો દ્વારા જાતે સ્થળ પર હાજર રહીને સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. અંકલેશ્વરના નવગામમાં ગામ પાસે રોકડિયા હનુમાનજી મંદિર ખાતે શનિદેવ જયંતિ નિમિત્તે મંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. અંકલેશ્વરના નોગામા ગામ ખાતે આવેલ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે શનિદેવ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજે શનિદેવ જયંતિ શનિવાર અને અમાસના ત્રિવેણી સંયોગ નિમિત્તે ધાર્મિક માહોલ છવાયો હતો. ત્યારબાદ મંદિર પરિસરમાં વિશેષ પૂજા અર્ચના, તેલ અભિષેક તેમજ શનિદેવના દર્શન માટે ભાવિકોની લાંબી કતારો લાગી હતી. ભક્તોએ શનિદેવની આરાધના કરી સુખ, સમૃદ્ધિ અને દુઃખ નિવારણ માટે પ્રાર્થના કરી હતી. ભરૂચના દાંડિયા બજાર ખાતે આવેલ શનિદેવ મંદિર શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં ભૃગુ ઋષિ મંદિર સ્થિત શનિદેવ મંદિરે ભક્તિભાવપૂર્વક શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી શનિ મહારાજની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. કષ્ટોને હરનારા દેવ શનિ મહારાજને તેલ, અડદ અને આંકડાની પુષ્પમાળાઓનો અભિષેક કરીને શનિ મહારાજની કૃપા તેમજ તેમના પરિવાર પર સદાય તેઓના આશીર્વાદ જળવાઈ રહે તેવી ભક્તોએ પ્રાર્થના સાથે પૂજા કરી હતી. સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત આ મંદિરે ભક્તોએ ઉમટી ધાર્મિક કાર્યક્રમોનો લાભ લીધો હતો. હું રવિન્દ્ર ઇન્ડિયા ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના પ્રમુખ તરીકે સૌને જાણ કરું છું કે આજે વૈશાખ વદ અમાસના રોજ શનિવાર અને શનિ જયંતિનો સંગમ થયો છે. આ શુભ પ્રસંગે સવારે 6:30 વાગે દાંડિયા બજાર ભૃગુ ઋષિ મંદિર ખાતે શનિદેવની મહાઆરતી, સાંજે બપોરે 12 કલાકે મધ્યાહન આરતી અને સાંજે 7 વાગે સ્વયં આરતી રાખેલી છે, જેની નોંધ લેવી. સાથે સાથે આજે પબ્લિક પણ પુષ્કળ પ્રમાણમાં માલુમ પડે છે, જેથી દરેક ભક્તોએ આનો લાભ લેવા વિનંતી છે. સાંજની સંધ્યા આરતી પછી ભંડારાનું પણ આયોજન કરેલ છે, એમાં પણ લાભ લેવા વિનંતી છે. આજે પબ્લિક આજુબાજુના ગામડામાંથી તથા ખેડામાંથી એક ભાઈ પોતે વાહન કરીને ભક્તોને લાવે છે અને તે પોતાના ખર્ચે લાવે છે. એવા પણ 2 ગાડીઓ આવી ચૂકી છે.